સુરતના કતારગામ ઝોન દ્વારા વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે. સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા શનિવારે વેડ દરવાજા પાસે દબાણ દૂર કરવામાં આવ્યા છે. વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વગર જ અચાનક બુલડોઝર ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે સ્લમ વસાહતના 100થી વધુ પરિવારો ધોમધકતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક આદેશ પસાર કરવામાં આવ્યો છે કે ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે. આ ઉપરાંત ખાડીની જગ્યાઓ પર જે દબાણો થયા છે તેને હટાવવામાં આવે અને ત્યારબાદ ઝોન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કતારગામ વિસ્તારમાં થયેલી કાર્યવાહીને પગલે લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. લોકો આક્ષેપ કરતા હતા કે ચૂંટણી હતી ત્યારે કોઈને આ વસાહત ફક્ત મત માટે ગણાતી હતી, પરંતુ હવે અમને બેઘર કરી નાખ્યા છે. અમે અત્યારે રાતોરાત કઈ જગ્યાએ જઈએ? સરકારે થોડું ધ્યાન આપવું જોઈએ અને ઘરના બદલામાં ઘર આપવું જોઈએ. જો કે આ દબાણ દૂર કરતા સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.